હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે પાંદડીનું શાક બનાવીશું. તો આ છે પાંદડી. આ પાંદડીને આપણે બંને સાઈડથી આપણે તેના રગોડા ઉતારી લેવાના છે. આગળથી અને પાછળથી બંને સાઈડથી તેના આપણે આવી રીતે રગોડા ઉતારી લેશું. ત્યારબાદ તેને ફોલી લેશું. ત્યારબાદ એના બી કાઢીને આપણે હવે આ પાંદડીના આપણે નખિયા ઉતારવાના છે. આવી રીતે આપણે તેને ઉપરની તેની જે છાલ કહેવાય, જે એક પડ આપણે તેનું પ્લાસ્ટિક જેવું હોય, તો તેને આપણે ઉતારી લેશું. આવી રીતે બીજી પાંદડીમાં પણ આપણે આવી જ રીતે ઉતારી લેશું. ઉપરથી અને નીચેથી બંને સાઈડથી આપણે તેને ઉતારી લેશું. આવી રીતે બીજી પણ તમને એક બતાવી દઈએ કે કેવી રીતે ઉતારવાના. આ પાંદડીમાંથી આવી રીતે નખિયા ફરજિયાત ઉતારવા પડે, બાકી આ પાંદડી આપણે ચડતી નથી. તે પ્લાસ્ટિક જેવા તેના ઉપરની છાલ હોય છે, જેથી કરીને ચડવામાં અને મોઢામાં પણ તેના પ્લાસ્ટિક જેવા પાન આવે છે, જેથી કરીને આ ફરજિયાત ઉતારવા પડે છે. તો આવી રીતે આપણે બધી જ પાંદડીની નખિયા ઉતારી લેશું. આ પાંદડીનું શાક ખૂબ જ એવું મીઠું લાગે છે, તો તમે પણ એકવાર આ પાંદડીનું શાક બનાવજો. આવી રીતે આપણે બધી જ પાંદડીને ફોલી લેશું. આ પાંદડીને ફોલવામાં ઘણો જ ટાઈમ એવો લાગે છે. ઘેડ વિસ્તારવાળાને તો આ પાંદડીનું શાક બનાવેલું જ હશે અને તેને આ ફોલતા પણ આવડતી જ હશે. આપણી બધી જ પાંદડી ફોલાઈ ગઈ છે. તમે જોઈ શકો છો, ફોલાઈ જાય ત્યારે આ પાંદડી એકદમ મસ્ત દેખાય. હવે આપણે તેનું શાક બનાવીશું. તો સૌથી પહેલાં આપણે આ ફોલેલું લસણ, ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું જીરું, સ્વાદ અનુસાર નમક અને લાલ મરચું પાવડર એડ કરીને આપણે આ લસણને ખાંડી લેશું અને તેની એક પેસ્ટ તૈયાર કરશું. જો આ પાંદડીના શાકમાં લસણ હોય તો ખૂબ જ સરસ ટેસ્ટ આવે. તો હવે આપણે એક બાઉલમાં પાંદડીને એડ કરીને પાંદડીને બરાબર ધોઈ લેશું. બે થી ત્રણ પાણીથી આપણે આ પાંદડીને એકદમ સરસ રીતે ધોઈ લેશું. આવી રીતે મસળીને બરાબર તેનો બધો જ કચરો આપણે બહાર કાઢી દઈશું અને એક બાઉલમાં આપણે બધી જ પાંદડીને કાઢી લેશું. બધું જ પાણી નિતારીને એક બાઉલમાં કાઢી લેશું. તો ધોવાઈને આપણી પાંદડી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેમાં ખાંડેલી લસણની પેસ્ટ, અડધી ચમચી જેટલો હળદર પાવડર, સ્વાદ અનુસાર નમક એડ કરીને હવે આપણે શાકનો વઘાર કરીશું. વઘાર માટે એક કુકર લઈ લીધું છે. કુકરમાં આપણે 2 મોટા ચમચા જેટલું તેલ લઈ લેશું. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી રાઈ ફૂટે ત્યારબાદ જીરું અને હિંગ એડ કરીશું. ત્યારબાદ પાંદડી એડ કરી દેશું અને તેને બરાબર મિક્સ કરી લેશું. અને થોડીવાર માટે આપણે ધીમા ગેસ ઉપર તેને તેલમાં જ સાંતળી લેશું. ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, તમે જેટલું તીખું ખાતા હોય તેટલું લાલ મરચું પાવડર નાખીને તેને ફરીથી બરાબર મિક્સ કરી લેશું.
એકદમ આપણું શાક મસ્ત દેખાઈ રહ્યું છે. ફરીથી તેને થોડીવાર માટે આપણે તેલમાં પાકવા દઈશું. હવે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરશું અને ફરીથી તેને બરાબર મિક્સ કરી લેશું. હવે આપણે તેને કુકર બંધ કરીને 1 સીટી ફૂલ ગેસ ઉપર વગાડશું. ત્યારબાદ તેને 10 થી 15 મિનિટ જેટલું ધીમા ગેસે પાકવા દેશું. તો આપણું શાક એકદમ સરસ પાકી ગયું છે. હવે આપણે તેને ચેક કરી લેશું. તો કેટલું મસ્ત રીતે આપણું શાક દેખાઈ રહ્યું છે. હવે આપણે તેમાં કોથમીર એડ કરીને આ શાકને આપણે સર્વ કરી લેશું. તો લુકમાં તો એકદમ શાક મસ્ત દેખાઈ રહ્યું છે અને આ શાક ખાવામાં ખૂબ જ એવું ટેસ્ટી લાગે છે. તો તમે પણ એકવાર બધા જરૂરથી ટ્રાય કરજો. અને આ શાક આપણે બાજરાના રોટલા હારે ખૂબ જ એવું મસ્ત લાગે છે. તો તમે પણ એકવાર આ શાકને જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો કે શાક કેવું લાગ્યું. થેન્ક યુ મિત્રો.